નમો હરિગંથાણં નમો ક્ષેત્રાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસગુણં પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવ્યસે પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરંધનાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 78મી ગાથાનો વિસ્તાર ચાલે છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 78મી ગાથા ઘણી મહત્વની છે. મનુષ્ય પર્યાયમાં છે ને, મનુષ્યની જયારે પર્યાયમાં છે તો એને વિવિધ પ્રકારે કરતાપણું વર્તે છે. ભલે એ આત્માર્થી હોય, બધું હોય, તે છતાંય કેમ કે પોતાના સ્વરૂપને વિશે જ્યાં સુધી સ્થિર નથી થયો ને ત્યાં સુધી એને એવું કરતાપણું વર્તે છે. પણ શિષ્યને હજી એમાં શંકા, એટલે શિષ્યએ એ કરતાપણા સંબંધીનો પ્રશ્ન કર્યો કે એવું કરતાપણું હોય નહીં. એટલે એના સમાધાન રૂપે આ ગાથાઓ કહેવામાં આવી. એમાં 76-77માં એ વાત તો સ્પષ્ટ કરી દીધી કે કોઈ બીજો ઈશ્વર કરતા નથી, અને ઈશ્વર વિશે તું જે ધારે છે કે ઈશ્વર કરતા પણ ઈશ્વર જ તારી માન્યતામાં જે છે તે બરાબર નથી. ઈશ્વર તો શુદ્ધ ભાવ છે. આ બધી વાત પણ કરી દીધી. પણ અહીંયા 78મી ગાથાની અંદર ખાસ વાત આવી. એમાં શું કહ્યું કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. પોતે ભગવાન આત્મા પોતાના નિજ ભાનમાં છે તો પોતે સ્વભાવ ભાવનો કરતા છે. અને સાથે એમ પણ કહ્યું કે વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તો એને કર્મનું કરતાપણું છે, તો પોતાના ભાનમાં નથી. તો એટલે આ આધ્યાત્મિક રીતે ઘણી મહત્વની ગાથા છે. એમાં ગુરુદેવે પ્રયોજનભૂત વાત ઘણી કરી છે, અને સમયસારના કરતા કર્મ અધિકારમાંથી એટલી બધી વાત આમાં આવી જાય છે. સરળ શબ્દોમાં એ બધી વાતને લીધી છે. તો આપણે આજે આગળ એનો સ્વાધ્યાય વધારીએ. તો અહીંયા 78મી ગાથા ઉપર ગુરુદેવ પ્રવચનમાં જે કહે છે તે આપણે લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 267. 267 ઉપર અહીંયા જે છે છેલ્લા પેરેગ્રાફની વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં સમજાવે છે કે જીવનું કર્તૃત્વ શું છે તેની અહીંયા વાત છે. જીવનું કરતાપણું કયા પ્રકારે છે, જીવનું કર્તૃત્વ શું છે તે કહે છે કે પરમાર્થે તો જીવ રાગાદિનો કરતા નથી. આ વાત તો પહેલા કરી દીધી છે, પણ પછી વધારે સ્પષ્ટતાઓ થાય ને એટલા માટે અહીંયા એક ભૂમિકા તરીકે કહે છે કે પરમાર્થે તો જીવ રાગાદિનો કરતા નથી. આત્માના પ્રદેશનું જે કંપન થાય છે
આત્માના પ્રદેશનું જે કંપન થાય છે, પર આશ્રયરૂપ રાગાદી થાય છે, તે કરવાનો જીવનો સ્વભાવ નથી, જીવનો એ ધર્મ નથી, જીવમાં એવો ગુણ નથી. પણ અશુદ્ધ દશાની યોગ્યતા છે. પોતે પોતાના સ્વભાવ ભાવે છે તો આત્મપ્રદેશોનું કંપન થતું નથી. અને પોતે સ્વથી ચ્યુત થઈને બહાર આવ્યો છે અને પછી ગમે તેવા શુભભાવે થાય છે ને તો એ આત્મપ્રદેશોનું કંપન છે. એ શુભભાવ પર આશ્રય રૂપ તો રાગ, એ શુભભાવ તો એવું થાય છે. એ વખતે એને આત્મપ્રદેશોનું કંપન થાય છે. અને આવું પર આશ્રય રૂપ શુભભાવ રૂપે પરિણમવું કે રાગાદી ભાવ કે દ્વેષના ભાવ રૂપે થવું એ કઈ જીવનો સ્વભાવ નથી, જીવનો ધર્મ નથી, પણ અશુદ્ધ દશાની એ યોગ્યતા છે. કેમ થાય છે જીવને? તો કે એની એ અશુદ્ધ દશાની યોગ્યતા છે. પૂર્ણ શુદ્ધ દશા થયા પછીથી તો આ યોગ્યતા રહેતી જ નથી, એ તો ચાલી જાય છે. સિદ્ધ દશા થયા પછીથી તો રહેતી જ નથી. અરે ભાવ મોક્ષની દશા જયારે થઈ છે, એટલે કે 13મા ગુણસ્થાનની દશા છે, ત્યારે પણ પછી આ આત્મપ્રદેશોનું કંપન થાય, આ બધું કઈ હોતું નથી, રાગ થાય, કઈ હોતું નથી. પણ આ યોગ્યતા ક્યાં સુધી રહે છે કે જ્યાં સુધી જીવની અશુદ્ધ દશા છે ત્યાં સુધી આ યોગ્યતા રહે છે. એટલે જીવને એવા શુભ કે શુભ ભાવ થાય છે અને આત્મપ્રદેશોના કંપન થાય છે. પરમાર્થે જીવ અક્રિય છે, પણ વર્તમાન પર્યાયમાં તેની ક્રિયા બે પ્રકારે છે. પહેલી વાત એ કે પ્રદેશોનું કંપનપણું, ચંચળપણું, આત્મપ્રદેશોનું કંપનપણું, તે યોગ ગુણની અશુદ્ધ ક્રિયા છે. જો યોગ ગુણની અશુદ્ધ ક્રિયા છે એટલે અંદરમાં પડેલો, શક્તિરૂપ પડેલો જે યોગ ગુણ, એની કઈ વાત નથી. આ યોગ ગુણની અશુદ્ધ ક્રિયા છે એટલે પર્યાયમાં છે. એ પર્યાયમાં, કેમ કે અહીંયા યોગ કોની સાથેનો યોગ લીધો છે? શરીર, મન, વાણી છે ને, કાયા છે ને. તો એ શરીર, મન, વાણી, કાયા સાથેનો યોગ સંબંધ, તો એવો યોગ, એ યોગ છે એને કારણે આત્મપ્રદેશોનું કંપન છે. યોગને કારણે કર્મનો બંધ થાય. તીર્થંકર ભગવાનને પણ યોગને કારણે કર્મ બંધ થાય છે. પણ કસાય નથી ને, એટલે સ્થિતિ અને અનુભાગ બંધ હોતો નથી, માત્ર પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ હોય. પ્રભુને તો કેવો યોગ છે, માત્ર હવે આયુષ્ય જેટલું બાકી રહ્યું છે એટલો સમય એ શરીર સાથે રહેવાનું છે, એ સિવાય બીજું કાંઈ નથી. તો પણ યોગ કયો છે. અને એ દશાને સયોગી કેવળી દશા કહેવામાં આવે છે. થોડીક આપણે યોગ સંબંધીની આ વાત કરીએ છીએ. એ દશા સયોગી કેવળી કહેવાય છે. પછી 14મા ગુણસ્થાનની દશામાં એ અયોગી કેવળી થાય છે. પછી યોગ રહેતો નથી. પણ એ 14મા ગુણસ્થાનની દશા જ બહુ જ અલ્પકાળની હોય છે અને પછી તો સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. અહીંયા કે છે કે પરમાર્થે જીવ અક્રિય છે, પણ વર્તમાન પર્યાયમાં તેની ક્રિયા બે પ્રકારે છે. અને એમાં એક ક્રિયા વિશે કહે છે કે પ્રદેશોનું, આત્મપ્રદેશોનું ચંચળપણું, કંપનપણું, તે યોગ ગુણની અશુદ્ધ ક્રિયા છે. અને બીજી વાત કે ક્ષેત્રાંતર ગતિ, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું, અથવા તો ગતિ હોય ત્યાંથી સ્થિતિ થવી, એ બંને વાત લીધી છે. ક્ષેત્રાંતર ગતિ, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવાની જે ક્રિયા થાય એવી ગતિ થાય તે, અને ગતિપૂર્વક હોય ત્યાંથી પછી સ્થિરતા થવા, એટલે કે ગતિપૂર્વક સ્થિતિ, તે ક્રિયાવતી શક્તિની પર્યાય છે. ક્રિયાવતી શક્તિ આત્મામાં પડી છે તો એ ગુણ, એની એ પર્યાય છે. ગતિ થવી અને
ગતિમાંથી સ્થિતિ થવી, આ જે છે તે ક્રિયાવતી શક્તિ અંદરમાં જીવમાં પડી છે. દરેક દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ તો હોય છે, જેને કારણે આવું પરિણમન થાય છે, ક્ષેત્રાંતર થાય. જીવ અને પૂતગળ બંને ગતિ કરે, અને ગતિ કરે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત કહેવાય, અને ગતિ કરતા હોય એવા જયારે સ્થિતિ કરે તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત કહેવાય. પણ એ બધું કોને કારણે થાય? તો પોતામાં રહેલા એવા ગુણને કારણે થાય. એમ નહીં કે ધર્માસ્તિકાય એને ગતિ કરાવી દે કે અધર્માસ્તિકાય એની ગતિને રોકી દે, એમ નહીં. એ ગુણ એનો પોતાનો છે. જીવમાં અને પૂતગળ દ્રવ્યમાં, પૂતગળ પરમાણુમાં એવી ક્રિયાવતી શક્તિ છે અને એને કારણે આ થાય છે. એટલે અહીંયા તો વાત એ ચાલે છે કે બે પ્રકારે પર્યાયમાં ક્રિયા છે, એ અક્રિય નથી એની વાત લીધી, અને પર્યાયમાં જે ક્રિયા છે એની પહેલા તો વાત સમજાવી. સંસાર અવસ્થામાં જીવને ભૂમિકા અનુસાર સક્રિયપણું છે, તથા મુક્ત દશામાં શુદ્ધ આત્માનું અક્રિયપણું કહ્યું છે. જે દેહથી મુક્ત થયા છે તે સમસ્ત અશુદ્ધ ક્રિયાથી રહિત છે, 8 કર્મપલંકથી રહિત છે. બધા જ કર્મોનો ક્ષય થયો છે, તેમાં કંઈ પણ કંપનપણું નથી. એવા જે આત્મા છે, જે મુક્ત આત્મા છે, શુદ્ધ છે, 8 કર્મથી રહિત થયા છે એવા સિદ્ધ પરમેશ્વર, એ કંપનથી રહિત છે, એમને કંપનપણું હોતું નથી. વર્તમાન દેહધારીઓનું હલવું ચલવું થાય છે, તથા પ્રદેશોનું કંપવું થાય છે, છતાં તેનો આત્મા પરમાર્થે તો નિત્ય ધ્રુવ અકંપ છે. જેવું સિદ્ધને અકંપપણું છે ને, એવું દરેક જીવને શક્તિ અપેક્ષાએ એ અંદરમાં એવું અકંપપણું પડ્યું છે. અને એ કઈ રીતે અકંપપણું છે એ અહીંયા ગુરુદેવે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે જેમ ઘંટી ઉપર બેઠેલી માખી તો સ્થિર છે, અને ઘંટીને આપણે ફેરવીએ છીએ, તો ઘંટી ઉપર બેઠેલી જે માખી છે એ તો સ્થિર છે, છતાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ફરતી હોય તેમ દેખાય છે, પણ ઘંટીની ક્રિયા તેનાથી થતી નથી, અને એ પણ વાસ્તવમાં કઈ ફરતી નથી. પોતે તો સ્થિર છે, ઘંટીની ક્રિયા એ કરતી નથી, ઘંટી ફરે છે, એટલે દેખાય છે એમ કે એ પણ ફરે છે. તેવી જ રીતે આત્મા પરને કરતો નથી, ચલાવતો નથી, પણ પોતાની દશામાં ક્રિયા કરે છે. પેલી માખી પોતે જાતે ક્રિયા નથી કરતી, પણ એનું ક્ષેત્રાંતર તો થાય છે. દશામાં ક્ષેત્રાંતર છે ને, એવી રીતે અહીંયા કહે છે કે જીવ પોતે પરને તો કાંઈ કરતો નથી, ચલાવતો નથી, કઈ કર્મમાં ફેરફાર કરતો નથી, પણ પોતાની દશામાં ક્રિયા કરે છે. જીન પ્રવચનમાં વેદાંતિક જેવો અક્રિય આત્મા કયો નથી. વેદાંતમાં જેવો આત્મા અક્રિય કયો છે એવો દિનેશ્વર ભગવાનની વાણીમાં એવો આત્મા અક્રિય નથી આવ્યો. આત્માને અક્રિય કયો, શુદ્ધ અવસ્થા છે ત્યારે એમ કહ્યું કે બધા કર્મોથી રહિત થયા છે, તો સિદ્ધ ભગવાનને કંપન નથી અને અક્રિય છે એમ કહ્યું. પણ એ અક્રિયપણું જે વેદાંતમાં કહ્યું છે એવું અક્રિયપણું નથી. વેદાંતિક તો અશુદ્ધ અવસ્થામાં નિમિત્તની અસર લેવાની જીવની યોગ્યતા પણ માનતા નથી. અશુદ્ધ અવસ્થામાં જીવને એવા નિમિત્ત હોય છે, એવી એ વખતની એની યોગ્યતા છે. એ વખતે જે કંઈ કંપન થાય, જે કંઈ ક્રિયા થાય, તો એમાં કોઈક નિમિત્ત હોય છે. તો નિમિત્તની અસર, એ રીતે નિમિત્તની અસર લીધી છે કે જીવને એવી ક્રિયા થાય છે અને એમાં કોઈક નિમિત્ત કારણ પણ હોય છે. તો પેલા તો વેદાંતમાં તો અશુદ્ધ અવસ્થામાં નિમિત્તની અસર લેવાની જીવની યોગ્યતા
પણ માનતા નથી. એટલે જીવને એવી યોગ્યતા હોય, એવી એને યોગ્યતા હોય ત્યારે એ કાર્ય એવી રીતે થાય ને એમાં બીજું કંઈક નિમિત્ત થાય ને, તો એવી યોગ્યતા હોવી જોઈએ. એનું ઉપાદાન એ વખતે અશુદ્ધ ઉપાદાન હોય તો એ થાય ને. તો એ વાતને એ તો માનતા નથી કે કોઈના નિમિત્તથી કંઈ પણ થાય. કેમ કે પર્યાયને જે માનતા નથી, સ્વીકારતા નથી, એટલે પછી મુશ્કેલી તો થાય જ ને. એટલે અક્રિયપણું એમણે જે રીતે કહ્યું છે એમાં તો પરિણમન રહિત, એકાંતે અક્રિયપણું એમણે તો કહ્યું છે. અહીંયા જૈન દર્શનમાં એવું પરિણમન રહિત, ગુણોના પરિણમન રહિત એકાંતે અક્રિયપણું નથી કહ્યું. સિદ્ધ ભગવાનને પણ એવું અક્રિયપણું નથી કહ્યું. વેદાંતિક તો અશુદ્ધ અવસ્થામાં નિમિત્તની અસર લેવાની જીવની યોગ્યતા પણ માનતા નથી. જૈન દર્શનમાં અવિરુદ્ધ ન્યાયથી કહે છે કે જીવનો સ્વભાવ પરમાં અક્રિય છે. જીવનો સ્વભાવ પરમાં અક્રિય છે, પરમાં કાંઈ કરતો નથી. પણ અજ્ઞાન દશામાં રાગ દ્વેષમાં જોડાવાની અપેક્ષાએ, એટલે કે રાગ રૂપ નૈમિતિક યોગ્યતાથી એ સક્રિય છે. અજ્ઞાન દશામાં રાગ દ્વેષમાં જોડાવાની અપેક્ષાએ એ સક્રિય છે. રાગ દ્વેષમાં જોડાય છે એટલે એવું અજ્ઞાન દશામાં એને સક્રિયપણું છે. બધા જીવો પરમાં અક્રિય છે. મુક્ત દશામાં પણ જીવને પરનું અક્રિયપણું તો છે જ. પરનું અક્રિયપણું તો મુક્ત દશામાંય છે અને સંસાર દશામાંય છે. અજ્ઞાન અવસ્થામાં ખરેખર તો એને પરનું તો અક્રિયપણું છે, પણ અજ્ઞાન દશામાં રાગ દ્વેષમાં એ જોડાય છે એવું એને સક્રિયપણું પણ છે. મુક્ત દશામાં પણ જીવને પરનું અક્રિયપણું છે. એટલે પરનું કરવાપણું તો જીવને ક્યારેય નથી. પરનું કરવાપણું તો જીવને ક્યારેય નથી. પણ તે પોતાના અનંત જ્ઞાન બળના બેહદ સુખ ગુણના સહજ આનંદનો કરતા છે અને પોતાના જ જ્ઞાન આનંદનો ભોગતા છે. એક એક સૂક્ષ્મકાળમાં, એટલે કે એક સમયમાં પોતાના જ્ઞાન આદિ અનંત ગુણોનું પલટવાપણું છે તે સક્રિયપણું છે. અને એવું સક્રિયપણું છે, એવું કાર્ય જે થાય છે તો એનો કરતા આત્મા થાય. મુક્ત દશામાં અક્રિયપણું તો પહેલા કહ્યું, એ વાત તો કરી, પણ અહીંયા નિશ્ચયથી શું છે એક બીજી વાત પણ સમજાવી છે કે મુક્ત દશામાં પણ જીવને પરનું અક્રિયપણું છે, પણ તે પોતાના અનંત જ્ઞાન બળના બેહદ સુખ ગુણના સહજ આનંદનો કરતા છે. કોણ? સિદ્ધ ભગવાન પોતે જ્ઞાન આનંદના પોતે જ કરતા છે. અંદરમાંથી જ્ઞાન આનંદ સુખની શાંતિ આ બધી જે પર્યાયો પ્રગટ થાય છે, તો એ પર્યાયો પ્રગટ થાય છે તો એના પોતે જ કરતા છે. એટલે કે છે કે એને પોતાના જ જ્ઞાન આનંદના એ ભોગતા છે, એને જે ભોગવે છે. એક સમયમાં પોતાના જ્ઞાન આદિ અનંત ગુણોનું પલટવાપણું છે તે સક્રિયપણું છે. અનંત ગુણોનું પરિણમન છે. પલટવાપણું છે એટલે કે અનંત ગુણોનું પરિણમન છે. ગુણ કાંઈ બદલાઈને બીજા રૂપે થઈ જાય એમ નહીં, એ પરિણમન છે. જ્ઞાન આદિ અનંત ગુણોનું જે પરિણમન છે તે સક્રિયપણું છે. જો ત્યાં જીવ કુટસ્થ રહે, તદ્દન અક્રિય થઈ જાય, તો બીજી ક્ષણનો આનંદ જીવ કેમ લઈ શકે? એવું પરિણમન હોય નહીં. જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા એવા આનંદ ગુણોનું જો પરિણમન ન હોય તો પછી બીજા સમયે શું થાય? જીવ કુટસ્થ હોય અને સક્રિય થઈ જાય તો પછી બીજા ક્ષણે એને આનંદ ક્યાંથી આવે? એને શાંતિનો અનુભવ ક્યાંથી થાય? જ્ઞાનનો અનુભવ ક્યાંથી થાય? સુખનો અનુભવ ક્યાંથી થાય? આ બધું ક્યાંથી થાય? એટલે જીવના અનંત ગુણો છે એનું પરિણમન છે એવું સક્રિયપણું છે અને એવા સક્રિયપણાનો જીવ પોતે કરતા છે. શુદ્ધ અવસ્થામાં પણ એનો એ કરતા છે. એટલે આ રીતે આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. પોતાના આધારે પોતાના અનંતા સર્વ ગુણોમાં એક જ સમયમાં ઉત્પાદ વ્યય છે અને સાથે પોતે ધ્રુવપણે રહે છે.
ટકીને રહેવું અને સાથે બદલાવ બે વાત છે. દ્રવ્યપણે ટકીને રહેવું અને પર્યાયપણે બદલવું, પર્યાયના ઉત્પાદ વ્યય થવા, આવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી દરેક દ્રવ્યમાં સ્વાધીનતા છે. સંસાર અવસ્થિત જીવ પણ ક્રોધ દશા પલટાવી શાંત દશા ધારણ કરીને ક્ષમારૂપે પરિણમી શકે છે. એટલે પરિણમન તો છે, એનું પરિણમન તો છે. અને એ કયા પરિણમનનો કરતા કહેવાયો તો અજ્ઞાન અવસ્થામાં છે એમાં એ પર લક્ષ્ય જે ભાવ કરે છે એવા ભાવનો કરતા થાય છે અને એવા જ ભાવનો ભોગતા થાય છે. પણ પરમાં કાંઈ કરે છે એમ નહીં, પરમાં તો એ અક્રિય જ છે. જ્ઞાન અવસ્થામાં પરમાં તો એ અક્રિય છે, માત્ર એની એવી યોગ્યતા છે એટલે એ રાગ દ્વેષ કરીને એ સાથે જોડાઈને એમ એ વિભાવ ભાવનો કરતા થાય છે, કર્મનો કરતા થાય છે. પણ એ વખતે પણ ખરેખર વાસ્તવમાં પરમાં એ કાંઈ કરે છે એમ નથી, પરમાં તો એ અક્રિય જ છે. અને શુદ્ધ અવસ્થા છે ત્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે, ત્યારે પોતે સ્વભાવ ભાવનો કરતા છે. એ અહીંયા સમજાયું કે પોતાની અંદર ભલે આપણે એક અપેક્ષાથી કે સિદ્ધને અક્રિયપણું છે એટલે આત્મપ્રદેશનું કંપન નથી, એ વાત બરાબર છે. પણ છતાંય અંદર ગુણોનું પરિણમન છે ને, એ ગુણોનું પરિણમન જે થઈ રહ્યું છે એવું સક્રિયપણું પણ અંદરમાં છે. એટલે કે અંદરમાં એ કંઈ કુટસ્થપણું નથી. જીવોના દરેક જીવને એના ગુણો જે છે એનું પરિણમન છે ને છે. એટલે દરેક દ્રવ્યનો વિચાર કરી તો દરેક દ્રવ્યમાં ગુણો છે એનું પરિણમન હોય જ, પરિણમન વિનાનું દ્રવ્ય હોય નહીં. અને ત્યારે એ બહારમાં છે, ત્યારે સંસાર અવસ્થામાં છે, ત્યારે એ પોતે પોતાની દશા પલટાવે છે ને, ક્રોધ રૂપે થાય છે ને પછી શાંત પણ થઈ જાય છે. ક્રોધ દશા પલટાવીને શાંત દશા ધારણ કરીને ક્ષમા રૂપે પણ પરિણમી શકે છે. હવે આ બધું એ પોતે કરી શકે છે ને પછી એમ કેવું કે એ કરતા નથી, કેમ બને? કરતાપણું છે તો કઈ અપેક્ષા એ છે? જીવ પોતે શું કરી શકે છે? આ બધું બરાબર સ્પષ્ટ તો થવું જોઈએ ને, કે પોતે સંસાર અવસ્થામાં અજ્ઞાન અવસ્થામાં કઈ રીતે કરતા થાય છે, શું કરે છે, એનો વિચાર કરવો જોઈએ. આ તર્ક દ્વારા સમજાયું કે જો અજ્ઞાન અવસ્થામાં પણ જીવ ક્રોધ ભાવે હોય ત્યાંથી શાંત ભાવે થઈ જાય, ક્ષમારૂપે પણ પરિણમી જાય છે. અજ્ઞાન અવસ્થામાં પણ આવી યોગ્યતાઓ પડી છે, બદલવાની યોગ્યતાઓ પડી છે. એ વખતે પણ એ ખરેખર તો વિભાવ ભાવ જ છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, ક્રોધનો ભાવ હોય કે ક્ષમાનો ભાવ હોય, પણ એ ભાવે જે રહ્યો છે તો પરના લક્ષ્ય થઈને એમ રહ્યો છે ને, છે તો એ વિભાવ ભાવ છે. તો વિભાવ ભાવે હોવા છતાં પણ એમાંય દશા પલટવું થાય અને એવું પલટવું કરવામાં જીવ પોતે કરતા થાય છે. આપણે માત્ર એટલું કહીએ કે જીવ કર્મનો કરતા છે, પણ કઈ રીતે છે એનો થોડોક વધારે વિચાર કરીએ તો આપણને સમજાય છે કે અજ્ઞાન અવસ્થામાં પણ એ આ રીતે વિભાવ ભાવનો કરતા થાય છે. પોતે જે ભાવ છે, પોતે જે ભાવે છે, શુદ્ધ કે અશુદ્ધ ભાવે છે, તો એવા શુદ્ધ અશુદ્ધ ભાવે પોતે થાય છે ને, અને એ બધી પલટાય છે ને, દશાઓ પલટાય છે ને. દશાઓ એની તો દશા છે, પોતાની તો દશા છે કે ક્રૂર દશા પલટાવી શાંત દશા ધારણ કરીને ક્ષમા ભાવે પરિણમી શકે છે. આગળ કહે છે કે ત્રણેય કાળે બધા જીવો પરની ક્રિયાથી રહિત છે. પરની ક્રિયા તો કરી શકતા નથી. આ તો બરાબર સમજાઈ જવું જોઈએ ને દ્રઢ થઈ જ જવું જોઈએ કે પરની ક્રિયા તો પોતે કરી શકતો જ નથી. કોઈ પણ અવસ્થા અને વિશે એ પરની ક્રિયા કરી શકે નહીં. જ્ઞાન અવસ્થા હોય કે અજ્ઞાન અવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, એ સંસારી પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય, પણ ક્યારેય એ પરની ક્રિયા તો કરી શકતો નથી. ત્રણેય કાળે બધા જીવો, જો ત્રિકાળ લખ્યું છે, ત્રણેય કાળે બધા જીવો પરની ક્રિયાથી રહિત છે. આ સિદ્ધાંત છે, બધા જીવો માટે કહ્યું છે. ત્રણેય કાળે બધા જીવો એટલે એમાં તીર્થંકર પરમેશ્વર પણ આવી ગયા અને સિદ્ધ ભગવાન પણ આવી ગયા.
મુનિ મહારાજ પણ આવી ગયા અને નાનામાં નાના જીવો પણ બધા આવી ગયા. નાના જીવો એટલે જે એવી નિમ્ન પર્યાયમાં રહ્યા છે એવા. સંસાર પર્યાયમાં પાછું જુદી જુદી પર્યાય, તિર્યંજની પર્યાયમાં હોય કે નિરોધની પર્યાયમાં, કોઈ પણ પર્યાયમાં હોય, પણ એ જીવ પરની ક્રિયાથી રહિત છે. પણ અજ્ઞાની જીવો પોતાને ભૂલીને પરમાં કર્તૃત્વ, મમત્વ આદિ અભિમાન રૂપ માન્યતા કરે છે. જો કરવા ધારે તો જીવ એક જ સમયમાં અવગુણ ટાળીને સદગુણ રૂપ જ્ઞાનનું કાર્ય કરી શકે છે. અભિમાન કરવાનું છોડે ને, પરનું કરતા પણ છોડે ને, પરમાં મમત્વ ને એકત્વ બુદ્ધિ જે છે એને છોડે અને સાચો પુરુષાર્થ જે ઉપાડે તો એ પોતાના જે અવગુણ છે, મિથ્યાત્વ છે એને ટાળી અને સદગુણ રૂપ જ્ઞાનનું કાર્ય કરી શકે છે. નિત્ય જ્ઞાન આનંદના લક્ષ્ય રાગ, દ્વેષ, ક્રોધ આદિ દોષ ટાળીને અરાગી ગુણ ઉત્પન્ન કરી શકે છે. પોતાની વિતરાગી દશા એ પ્રગટ કરી શકે છે. સિદ્ધ ભગવાનમાં રાગ, ઈચ્છા કે ઉપાધિ નહીં હોવાથી ત્યાં રાગને ટાળવા પણ નથી. ત્યાં રાગ જ નથી, ઈચ્છા નથી, કાંઈ નથી. સિદ્ધ ભગવાનને તો છે જ નહીં, એટલે એમને તો ત્યાં કાંઈ રાગને ટાળવા પણ નથી. તેથી ત્યાં પોતાના કેવળ જ્ઞાનના અનુભવથી થતો આનંદ પોતાના બેહદ અક્ષય અનંત જ્ઞાન આનંદ ગુણમાં ટકીને બદલે છે. એ જ વસ્તુ સ્વભાવનું સક્રિયપણું છે. વસ્તુ એકાંતે અક્રિય નથી, જેમ વેદાંતમાં કહ્યું એમ અક્રિય નથી. સરસ રીતે સમજાવ્યું છે. વેદાંત જે રીતે અક્રિયપણું માને છે એવું અક્રિયપણું જીવને નથી. જીવ કુટસ્થ નથી, આપણે જે કહીએ છીએ ને એવું અક્રિયપણું નથી, એકાંતે નથી. વસ્તુ સ્વભાવનું સક્રિયપણું છે. સિદ્ધ ભગવાનનું ઉદાહરણ લઈને સમજાવ્યું અહીંયા કે સિદ્ધ ભગવાનને કાંઈ રાગ નથી, ઈચ્છા નથી, ઉપાધિ નથી, એટલે રાગને ટાળવાપણાની તો કોઈ ક્રિયા કાંઈ કરતા નથી. છતાંય કે છે કે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ જ્ઞાન એને એ અનુભવે છે ને, તો પોતાના જેવા શુદ્ધ સ્વરૂપ છે એમાં ટકીને એને અનુભવે છે. એટલે એવું એ વસ્તુ સ્વભાવનું સક્રિયપણું છે. પોતાના કેવળ જ્ઞાનના અનુભવથી થતો આનંદ પોતાના બેહદ અક્ષય અનંત જ્ઞાન આનંદ ગુણમાં ટકીને બદલે છે. બદલાવ આવે છે ને દરેક સમયે એમની પર્યાયમાં, એમની જ્ઞાનની પર્યાયમાં ખરેખર તો બદલાવ તો છે જ. એક પછી એક નવી નવી સુખ, આનંદ, શાંતિ, નિર્મળતાની પર્યાયો દરેક સમયે થયા જ કરે છે. એનો એમને અનુભવ છે. એવું સક્રિયપણું છે. જીવ કેવળ નિર્મળ જ્ઞાન પ્રવાહરૂપ સ્વભાવનો કરતા છે. જીવ કેવળ નિર્મળ જ્ઞાન પ્રવાહરૂપ સ્વભાવનો કરતા છે. એટલે કે પૂર્ણ દશા પ્રગટ થતા સર્વ રાગાદી ઉપાધિ રહિત શુદ્ધતામાં પોતાના પૂર્ણ શુદ્ધ જ્ઞાન ગુણની અવસ્થાનો કરતા છે. પોતાના પૂર્ણ શુદ્ધ જ્ઞાન ગુણની અવસ્થાનો કરતા છે. એ રીતે મુક્ત દશામાં પોતાના સ્વભાવનું કરતાપણું છે. આપણે ગોખી નાખીએ કે પોતે સ્વભાવ ભાવનો કરતા છે તો એમ નહીં ચાલે. આ એનો વિસ્તાર સમજાવેલો છે કે કઈ રીતે એને સ્વભાવ ભાવનું કરતાપણું ક્યારે કેમ હોય છે. પરમાણુનું કે રાગાદી કોઈ કાર્ય નિશ્ચયથી એટલે સાચી દ્રષ્ટિથી જીવને એનું કરતાપણું નથી, એના કાર્યનું કરતાપણું નથી. પરમાણુનું કે રાગાદી કોઈ કાર્યનું સાચી દ્રષ્ટિથી નિશ્ચયથી જીવને કરતાપણું નથી, નૈમિતિકપણું પણ નથી. કરતા તેને કહીએ કે જે સ્વતંત્રપણે પોતામાં રહીને કાર્ય કરે. અહીંયા એક ગાથા મૂકી છે, કર્તા પરિણામી દરવ કર્મ રૂપ પરિણામ ક્રિયા પર્યાય કી ફેર નહીં વસ્તુ એક પરિણામ. એક જ દ્રવ્યમાં સ્વાધીનપણે પોતાનું જ
કર્તા, ક્રિયા અને કર્મ પણ એક જ સમયમાં હોય છે. પરિણામી દ્રવ્ય અને પરિણામ એ એક જ દ્રવ્યમાં હોય, એ જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં. એક જ દ્રવ્યમાં સ્વાધીનપણે પોતાનું જ કર્તા, ક્રિયા અને કર્મ પણ એક જ સમયમાં હોય છે. એ પોતે જ કર્તા છે, ક્રિયા પણ પોતામાં થઈ રહી છે, અને જે પછી પરિણામ આવ્યું એ કર્મ, એ કાર્ય, એ બધું એક જ સમયમાં હોય છે. એટલે એ નૈમિતિકપણું ઉપર કહ્યું ને કે પરમ જીવને નૈમિતિકપણું નથી, તો ક્યાંથી હોય? એક દ્રવ્ય છે અને એમાં કાર્ય થઈ અને જે બીજું દ્રવ્ય, એટલે બીજું એ દ્રવ્યની બીજી પર્યાય જે થઈ, તો એ દ્રવ્ય રૂપે જ હોય, બીજા દ્રવ્ય રૂપે ન હોય. જીવ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું નૈમિતિક ન થાય. નૈમિતિક શું છે? નૈમિતિક તો પરિણામ જે થયા એને નૈમિતિક કહીએ. માટીનો પિંડ છે, એમાંથી ઘડા રૂપે અવસ્થા થઈ, તો એમાં કુંભારને નિમિત્ત કહેવાય, અને જે ઘડો બન્યો એને નૈમિતિક કહેવાય, અને માટી છે તે તેનું ઉપાદાન કારણ કહેવાય. ઉપાદાન કારણ માટી છે, નિમિત્ત કારણ કુંભાર છે, અને નૈમિતિક તરીકે ઘડો છે. હવે આ ઘડો જે નૈમિતિક છે એ પેલા ઉપાદાન કારણ જે છે એ દ્રવ્યથી જુદો નથી, એ બંનેનું દ્રવ્ય એક જ છે. એટલે પરિણામ જે આવ્યું, ઘડા રૂપે જે પરિણામ આવ્યું, એ પરિણામ કોનું આવ્યું? તો કે માટી જે છે દ્રવ્ય એનું આવ્યું. એટલે એને પરિણામી કહ્યું. જેના પરિણામ થયા એને પરિણામી કહ્યું. એવું પરિણામી દ્રવ્ય અને પરિણામ એ જુદા જુદા દ્રવ્યમાં ન હોય, એ જ દ્રવ્યનું હોય. એટલે નૈમિતિક કોણ થયું છે? જે પરિણામી દ્રવ્ય હતું એ જ નૈમિતિક થયું છે. એ વખતે નિમિત્ત કોઈક હતું, નિમિત્ત બીજો દ્રવ્ય હતો, બીજો પદાર્થ હતો, એ કુંભાર હતો. પણ નૈમિતિક તો એ જ હોય. એટલે જે ઉપર કહ્યું ને અહીંયા કે નિશ્ચયથી, સાચી દ્રષ્ટિથી જીવને કરતા પણ નથી, પછી કહ્યું કે નૈમિતિકપણું પણ નથી. એ નૈમિતિકપણું કઈ રીતે નથી આ સમજવાનું છે. કે પરનું નૈમિતિકપણું તો હોઈ શકે જ નહીં ને. પરમાં કાર્ય થાય તો એ જે બીજા દ્રવ્યમાં જે કાર્ય થાય એ દ્રવ્ય રૂપે હોય ને, એ જીવ રૂપે થાય નહીં. એટલે કે બીજા કોઈ પણ દ્રવ્યના કાર્ય થવાથી પરિણામ રૂપે જીવ હોય એમ ન બને. જો આમાં તો ઘણું સમજવાનું છે. એનો અર્થ એ થયો કે કોઈ દ્રવ્યમાં કાર્ય થતા જીવની ઉત્પત્તિ ન થાય. કોઈ જગ્યાએ કાંઈક કાર્ય કરીએ લેબમાં અને પછી જીવ ઉત્પન્ન કરી શકીએ એ શક્ય નથી. જીવ દ્રવ્ય ઉત્પન્ન ન કરી શકાય. કોણ કોને ઉત્પન્ન કરે ભાઈ? આ બધું હિન્દુ ધર્મની માન્યતાને કારણે એટલું બધું લોકોને ગૂંઠાઈ ગયું છે કે કોઈક ઈશ્વર કરતા છે ને આ બધી દુનિયા એને બનાવીને કરી. આ બધું ક્યાં હોય ભાઈ? કોઈ કાંઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પન્ન કરે એ શક્ય જ નથી. નૈમિતિકપણું ન હોય, નૈમિતિકપણું ન હોય. નિમિત્તપણું હોય તો નૈમિતિકપણું છે. અહીંયા નિમિત્તપણું થાય એ ત્યાં હાજર હોય તો થાય, જેમ કુંભાર નિમિત્ત થયો ઘડો બનવામાં. પણ નૈમિતિકપણું બીજા દ્રવ્યનું એને ન હોય, બીજા દ્વારા એ ઉત્પન્ન ન થાય, એની પર્યાય ન થાય. ધીરે ધીરે સમજવા જેવું છે પ્રભુ. આ જે છે ને આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચન ખરેખર જોવા જઈએ ને તો 8-10 શાસ્ત્રોનો સાર ગુરુદેવે બધો એમાં ભરી દીધો છે. ફક્ત શબ્દો જે છે એ સરળ શબ્દોનો ઉપયોગ કરે છે, પણ એટલું બધું એમનો અગાધ વાંચન, કેટલી સમજ, બધું પોતે આત્મસાત કરેલું, એવો બધો અનુભવ. એટલે એ વાણી પછી એવી જ આવે ને, એમાં પછી
શાસ્ત્રના સિદ્ધાંતો અને ન્યાયથી ભરપૂર જ વાણી હોય ને, બહુ સરસ રીતે બધી વાત છે. એક એક વાતને સમજીએ ને એના ઉપર એક એક દિવસ કાઢવા જેવો છે. એક એક પાના ઉપર એક એક દિવસ જાય એવી બધી વાત ગુરુદેવ કહે છે. અને તમે એને પછી શાસ્ત્રમાંથી લેવી હોય તો તમને એ પણ મળી શકે કે આ શાસ્ત્રમાં જે આ વાત આ અપેક્ષાથી કરી છે એ વાત અહીંયા ગુરુદેવ આમ અહીંયા સાંકળી લીધી છે એવું ખ્યાલ આવે. શું કે છે? એક જ દ્રવ્યમાં સ્વાધીનપણે પોતાનું જ કરતા ક્રિયા અને કર્મપણું એક જ સમયમાં હોય છે. અવગુણીનો અવગુણ ભાવ, ગુણીનો ગુણ ભાવ, તે તેની દરેક સમયવર્તી ક્રિયા થઈ. તે સમયની તે ક્રિયા, એ ભાવ જેને થયો હતો તેમાં પરજાતિનો આધાર ન સંભવે. પોતા સિવાય બીજાનો આધાર ન. સિદ્ધ ભગવાન શુદ્ધ પરમાત્મા છે. ત્યાં સ્વભાવનું સક્રિયપણું અને પરભાવનું અક્રિયપણું છે. શુદ્ધતામાં પરયોગનો, પરભાવનો તથા વિભાવનો કરતા જીવ નથી. માટે જીવને પરનો અકર્તા કહેવા યોગ્ય છે. સંસાર અવસ્થામાં ઉપચારથી, વ્યવહારથી પરભાવનો એટલે કે પુણ્ય પાપનો એવા ભાવનો કરતા જીવને કયો છે. એવો વ્યવહારથી અને પુણ્ય પાપના ભાવનો કરતા જીવને કયો છે. તો તે તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણની ઊંધાઈ રૂપ દોષના કારણે કયો છે. જો અહીંયા પુસ્તકમાં ઊંચાઈ રૂપ લખ્યું છે, ઊંચાઈ નહીં ઊંધાઈ રૂપ છે. ઊંચાઈ રૂપ દોષ નો, ઊંધાઈ રૂપ દોષ છે. જરાક પ્રિન્ટમાં ભૂલ છે. શું કે છે કે જ્યારે એ જીવ પરનો એટલે કે પુણ્ય પાપના ભાવનો કરતા છે એમ જે કહેવામાં આવ્યું છે તો એ સંસાર અવસ્થામાં છે ને એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. અને બીજી વાત કે એવું શુક્રા છે તો કે એ તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણની ઊંધાઈ રૂપ દોષના કારણે કહ્યો છે. શ્રદ્ધા ગુણની ઊંધાઈ એ ઊંધાઈ પોતે કરે છે. શું છે શ્રદ્ધા ગુણની ઊંધાઈ? એટલે કે મિથ્યા ભાવ, મિથ્યાત્વના ભાવ, ઊંધી માન્યતાને કારણે. અને બીજું ધારો કે સમ્યક્ત્વ છે અને છતાં પણ એને શુભ ભાવ થયો અને એનો જો એ કરતા થાય છે તો એમાં શું છે તો કે ચારિત્ર ગુણની ઊંધાઈ. એટલે હજી પોતે એવું ચારિત્ર જ્યાં સુધી પ્રગટ નથી કર્યું ત્યાં સુધી એને એવા શુભ ભાવ આવે છે એમ કહેવાનો અર્થ છે. અહીંયા કહેવાનો અર્થ એ છે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણની ઊંધાઈ રૂપ દોષના કારણે કહ્યું છે. એટલે આપણે શાસ્ત્રની ભાષામાં શું કહીએ છીએ કે મુનિને શુભ ભાવ આવે છે તો મુનિ શું કહે છે કે અમારા પુરુષાર્થની નબળાઈ, પુરુષાર્થની નબળાઈ એટલે ચારિત્ર નો દોષ છે. શ્રદ્ધામાં તો કાંઈ દોષ નથી, સમ્યક દ્રષ્ટિ જ છે, જાણે છે, છતાં એવા ભાવ થાય છે તો એને પુરુષાર્થની નબળાઈ કહી. એટલે એ શું થયું? ચારિત્ર ગુણનો દોષ થયો. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા બરાબર સમ્યક થઈ છે છતાં હજી કસાઈની પહેલી ચોકડી ગઈ છે, અનંતાનો બંધીની ગઈ છે. બાકી 3 કસાય તો હજી ઉભા છે. ચોથા ગુણસ્થાનની દશા. 5મામાં હોય તો હજી 2 ચોકડી ઉભી છે, 2 ચોકડી ગઈ છે. તો પછી એને તમે એમ માનો કે બધું ચારિત્ર એકદમ આવી જાય એ ક્યાંથી બને? એને શુભ ભાવ થવા જ ન જોઈએ કે અશુભ ભાવ પણ થવો જ ન જોઈએ એવું ક્યાંથી બને? પછી એને 5મા ગુણસ્થાનની દશામાં છે તો હજી 2 ચોકડી કરી છે. ક્રોધ, માન, માયા, લોભ એવા હજી પડ્યા છે. એને મંદ છે પણ તો ખરા ને. પછી આપણે કોઈને સમ્યક દ્રષ્ટિ હોય અને ગૃહસ્થ હોય તો આપણે એમ માનીએ કે જો હજી તો આ આવું કરે છે એમ કે હવે ચારિત્રના દોષ થયા એ બધા. એથી કઈ એની સમ્યક માન્યતા છે એમાં દોષ છે એવું નથી. સમ્યક્ત્વની અંદર કાંઈ દોષ આવતો નથી. શ્રદ્ધામાં દોષ નથી આવતો. શ્રદ્ધામાં તો એને પોતાનું સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે એ અનુભવ થઈ જ ગયો છે. એ વખત એવું જોવામાં આવે સમ્યક દ્રષ્ટિ હોય ને રાત્રે પાણી પીતા હોય તમે એમ તો કે જુઓ આ પોતાની જાતને સમ્યક દ્રષ્ટિ કેવડાવે છે, જો ચોગિયારના તો ઠેકાણા નથી. પણ એ તો ચારિત્રનો દોષ છે પ્રભુ. એથી કઈ એનો શ્રદ્ધાનો દોષ નથી. શ્રદ્ધાનો દોષ નથી.
વસ્તુના સ્વરૂપને સમજવાની જરૂર છે. શ્રદ્ધાનો દોષ છે. અષ્ટપાઉલમાં એ વાત કરી છે કે જયારે એને શ્રદ્ધાનો દોષ છે, શ્રદ્ધામાં જ ભૂલ છે, તો પછી ચારિત્ર્યમાં તો અવશ્ય ભૂલ હશે જ. ગાથા છે, ત્રીજી ગાથા, ચોથી ગાથા આપણે લઈએ છીએ, દર્શન પાઉની ત્રીજી ને ચોથી ગાથામાં એ વાત છે કે જેને શ્રદ્ધાનો દોષ ગયો છે એ તો અવશ્ય મુકાશે, પણ જેને શ્રદ્ધાનો દોષ નથી ગયો એ નહીં મુકાય. એનું ચારિત્ર બાહ્યમાં ગમે તેવું શુદ્ધ હોય તો પણ એ વાસ્તવમાં ચારિત્ર નથી. સમ્યક દર્શન વિના ચારિત્ર કેવું? આત્માની યથાર્થ શ્રદ્ધા જ નથી તો કેવી વાત હોય? તો એ વાત અહીંયા ગુરુદેવે આ એક લીટીમાં સમાવી દીધી. એટલું સરસ રીતે લખ્યું છે કે સંસાર અવસ્થામાં ઉપચારથી, વ્યવહારથી પરભાવનો એટલે પુણ્ય પાપનો કરતા જીવને કયો છે તે તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણની ઊંધાઈરૂપ દોષના કારણે કયો છે. એના પછી આ પેરેગ્રાફની છેલ્લી 3 લીટી, આ પેરેગ્રાફની છેલ્લી 3 લીટીમાં અહીંયા કહે છે કે દરેક આત્માનું પરમાં અક્રિયપણું છે. પરમાં તો એનું અક્રિયપણું છે. સ્વભાવના ભાનમાં વિભાવનું કરતાપણું કહેવું તે યોગ્ય નથી. સ્વભાવના ભાનમાં હોય તો એને વિભાવનું કરતાપણું હોય જ નહીં, તો એ કર્મનો કરતા ન હોય. તો તે સ્વભાવ ભાવે હોય ત્યારે એને પરભાવનું, વિભાવ ભાવનું કરતાપણું હોય નહીં, એને એમ કહેવાય નહીં. જીવ અજ્ઞાન દશા, ભૂલ દશા ટાળીને જ્ઞાની થઈ શકે છે. એટલે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, આ સિદ્ધ કર્યું. શું કહ્યું પહેલા? કે દરેક આત્માનું પરમાં અક્રિયપણું છે, અને વળી એ જો સ્વભાવના ભાનમાં છે તો સ્વભાવના ભાનમાં વિભાવનું કરતાપણું કહેવું તે યોગ્ય નથી. એટલે વિભાવનું કરતાપણું એને સ્વભાવના ભાનમાં નથી. તો કે છે કે જીવ અજ્ઞાન દશા, એવી ભૂલ દશા ટાળીને જ્ઞાની થઈ શકે છે. એનો અર્થ જ એ થયો કે જો એ ચેતન જો નિજ ભાનમાં હોય તો એને પોતાનો સ્વભાવ છે એનું જે કરતા થાય. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનો જ માત્ર અનુભવ કરવો તે કરતાપણું છે. આગળ કહે છે અહીંયા કે શિવ સ્વરૂપ એટલે કે પૂર્ણ શુદ્ધતા, મોક્ષ દશા. શિવ સ્વરૂપ, પૂર્ણ શુદ્ધતા, મોક્ષ દશા. સિદ્ધને આપણે શિવ કહીએ છીએ. તો તે પ્રગટ કર્યા પછી જ્ઞાન સ્વભાવનું પૂર્ણ આનંદમય બેહદ સુખ અને અનંત વીર્યરૂપ સ્વભાવનું જીવને કરતાપણું ન હોય તો તેનું સ્વાધીન સ્વરૂપ ન રહે. એનું કોણ કરતા થાય? પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો પોતે જો કરતા ન હોય, પોતાના બેહદ સુખ અને આનંદનું વીર્ય એવા સ્વભાવનું જો જીવને પોતાને કરતાપણું ન હોય તો પછી કોણ બીજો એનો કરતા થાય? એટલે એમ નથી. એને એનું કરતાપણું છે એટલે એ જ એનું સ્વાધીન સ્વરૂપ છે. સ્વને આધીન રહીને, પોતે પોતાને આધીન રહીને એવા અનંત વીર્ય સ્વભાવ રૂપે થાય છે. અનંત આનંદ, અનંત સુખના, બેહદ સુખના સ્વભાવ રૂપે એ પોતે થાય છે. કોઈ જીવને તદ્દન કુટસ્થ અપરિણામી કહે છે, વેદાંતિ કહે છે ને, વેદાંતમાં કહે છે ને એવી રીતે અક્રિય. કોઈ જીવને તદ્દન કુટસ્થ અપરિણામી કહે છે તે વાત જુઠ્ઠી છે. એવું હોય જ નહીં. જીવ અજ્ઞાન અવસ્થામાં રાગ આદિ કરવા રૂપ ભૂલ કરતો હતો, તે દોષ ટાળીને ગુણ કરી શકે છે અને પોતાના જ્ઞાન સ્વભાવના ભાનમાં જ્ઞાતાપણે વર્તી શકે છે. પુસ્તકમાંની તો ક્યાં વાત રહી? જ્યાં સુધી દેહધારીપણું અને સાધક દશા છે ત્યાં સુધી અમુક અંશ અશુદ્ધતા પણ હોય છે. છતાં જીવ જ્ઞાનમાં ટકી શકે છે. જ્યાં સુધી પૂર્ણ મુક્ત દશા નથી થઈ, સાધક દશા છે,
દેહધારીપણું છે એટલે દેહ સહિત છે, ત્યાં સુધી અમુક અશુદ્ધ અંશ હોય છતાં જીવ જ્ઞાનમાં ટકી શકે છે. મુક્ત દશામાં પણ પોતાની ચૈતન્ય સત્તામાં પોતાના બેહદ આનંદ આદિ ગુણનું ટકીને બદલવું દરેક સમયે છે તે સક્રિયપણું છે. જો આ બધો જે વિસ્તાર છે એ દ્વારા અક્રિયપણું એને વેદાંતની માફક નથી કહ્યું. અક્રિયપણું જે કહ્યું એની સામે આ બધી વાત સક્રિયપણાની કહ્યું. જે અપેક્ષાએ જે કહેવાયું હોય એ અપેક્ષાએ એને સમજવું જોઈએ. અક્રિયપણું પહેલા સમજાવ્યું કે આત્મપ્રદેશોનું કંપન નથી થતું, હવે રાગ દ્વેષ કાંઈ છે જ નહીં એટલે શાંતિ છે. તો એવું એ અક્રિયપણું કહી અને પછી એ અક્રિયપણાને કોઈ જે વેદાંતમાં અક્રિયપણું કહ્યું છે, કુટસ્થ અપરિણામી જેવો કહ્યો છે જીવને, એવું એ નથી એ સમજાવવા માટે અહીંયા બતાવ્યું. અજ્ઞાનીની અવસ્થા પણ બતાવી અને જ્ઞાનીની અવસ્થા પણ બતાવી. અને જ્ઞાનીની અવસ્થા પછી આગળ વધીને જે પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા સિદ્ધ પરમેશ્વરની દશામાં પણ કહે છે કે એમાં એ પોતે પોતાના બેહદ જ્ઞાન આનંદને અનુભવે છે, એવા પરિણામો જે થઈ રહ્યા છે એવું સક્રિયપણું છે અને એનું કર્તાપણું એમને છે. એ જીવનું જે કર્તાપણું બહુ સરસ આખી વાત લીધી છે. આખી વાત બહુ સરસ રીતે આ રીતે લેવામાં આવી છે. એક સાથે આટલી બધી કર્તાની એની ક્રિયાની આ બધી વાત ક્યાંય બીજે મળે એવું નથી. શું થાય પણ લોકો પોતાની ઓળખતા નથી, પોતાની જાતને ઓળખતા નથી, પોતે કોણ છે એને ઓળખતા નથી. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, આત્મામાં યોગ નામે ગુણ શક્તિ છે, યોગ નામની શક્તિ છે, એવો ગુણ છે, તે અકંપ છે. આત્મામાં યોગ નામે ગુણ શક્તિ છે તે અકંપ છે, પણ જ્યાં લગી પરદ્રવ્યનું અવલંબન ચાલુ રાખે ત્યાં લગી તેનું કંપન થાય છે. આત્મપ્રદેશોનું કંપન છે. જ્યારે પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે આત્માના અસંખ્ય અરૂપી શુદ્ધ પ્રદેશોનો સ્વભાવ અકંપ છે, તે મુક્ત દશામાં અકંપ રહે છે. મુક્ત દશામાં અકંપ રહેવાનું કારણ શું છે કે એમાં અંદરમાં પડેલો આ અકંપ ગુણ છે. એટલે આત્માનો સ્વભાવ તો અકંપ જ છે. આત્માના અસંખ્ય અરૂપી શુદ્ધ પ્રદેશોનો સ્વભાવ અકંપ છે, તે મુક્ત દશામાં અકંપ રહે છે. પ્રથમ અજ્ઞાન દશામાં પર પદાર્થ સાથેના નિમિત્ત નૈમિતિક સંબંધના કારણે એ વખતે એવી યોગ્યતા હતી, તેથી દેહધારીપણે કંપવું થતું હતું. એ વખતની એવી યોગ્યતા અજ્ઞાન દશાની. અને એ વખતે બીજું કઈ એને એવું કંપન કરાવી દેતું હતું એમ નહીં, એ તો નિમિત્ત નૈમિતિક એવો સંબંધ. પરનું લક્ષ કર્યું અને ક્રોધ થયો તેમાં પેલા પરે ક્રોધ કરાયો છે એમ નથી. પરનું લક્ષ થયું અને રાગ થયો તો પેલાએ રાગ કરાયો છે એમ નથી. એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ જીવને અહીંયા ક્રોધ થવો કે દ્વેષ થવો કે રાગ થવો, જે કાંઈ થવું હોય એ બધું એને પોતાને કારણે છે. એમાં સામે જે છે એ નિમિત્ત છે. એટલે એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને આવી જે દશા થાય, પર પદાર્થ સાથેનો આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તો એ વખતે એની એવી યોગ્યતા છે. એટલે એ એવા રાગ દ્વેષના ભાવે થયો છે અને ત્યારે એની એ દશામાં એને કંપન હોય છે, આત્મપ્રદેશોનું કંપન હોય છે. એ દુઃખની દશા છે. તેથી દેહધારીપણે કંપન થાય છે. એ વખતે કંપન હતું. પણ જો સદાય ભૂલ કરવી જ પડે અને કંપન કરવાનો જીવદ્રવ્યનો સ્વભાવ જ હોય તો તે કદી છૂટી શકે નહીં. એટલે એનો કઈ સ્વભાવ નથી, કંપન પણ સ્વભાવ નથી. કંપન ક્યારે થાય છે? એ ભૂલ કરે છે, રાગ દ્વેષ કરે છે, ત્યારે એ ભૂલ જ છે ને, તો કંપન થાય છે. તો એવો કઈ ભૂલ કરવાનો એનો સ્વભાવ નથી અને કંપન કરવાનો પણ જીવદ્રવ્યનો એવો કઈ સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો એ કદી છૂટી શકે જ નહીં, તો કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. પણ સંસાર અવસ્થામાં એવી યોગ્યતા હતી તે મુક્ત અવસ્થામાં છૂટી જાય છે અને ત્યાં
પરના સંબંધરૂપ ઔપાધિક ભાવ નથી. મુક્ત અવસ્થામાં પરના સંબંધરૂપ ઔપાધિક ભાવ નથી. હવે પરના સંબંધરૂપ જે ભાવ છે બધા ઔપાધિક ભાવ છે, આવી પડેલી ઉપાધિ જ છે. એને ક્યાં પર સાથે કાંઈ સંબંધ છે? પોતે પૂર્ણ છે અને પર સાથે સંબંધની જરૂર નથી. ભગવાન આત્મા પૂર્ણ છે એવું જેને જ્ઞાન ભાન થયું છે એને તો જગતનું વિસ્મરણ થઈ જાય છે. જ્ઞાની પુરુષોનો વિચાર કરીએ તો એમ થાય કે આ બધું આટલું બધું ચાલી રહ્યું છે અને આ મુનિવરને તો આ કાંઈ ખબર જ નથી. પણ ભાઈ એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, જગતને જાણવાની એ દરકાર એ કરતા નથી. એમને શું છે? મુક્ત અવસ્થામાં તો પછી કેવી વાત છે? સર્વ પ્રકારના સંબંધ જે છે એ છૂટી ગયા છે, એટલે કોઈ ઉપાધિ નથી. મુક્ત અવસ્થામાં એ બધું છૂટી જાય છે અને ત્યાં પરના સંબંધરૂપ ઔપાધિક ભાવ નથી. તેથી ત્યાં કંપન થતું નથી, ત્યાં કંપવું નથી. હવે સમાલોચના કરતા બહુ સુંદર વાત અહીંયા ગુરુદેવે કરી છે. 270 પાના ઉપર કહે છે કે આ ગાથામાં બે વાત સિદ્ધ કરી છે કે આત્મા પરનો કરતા નથી પણ સ્વભાવનો કરતા છે. પરનો કરતા નથી પણ સ્વભાવનો કરતા છે. એટલે પોતાના ગુણમાં પોતાનું સક્રિયપણું છે, પરિણમન પણ છે. એક વાત કરી. સ્વભાવ ભાવનો કરતા કહો ને તો એ સમજાયું ને કે પોતાના ગુણમાં પોતાનું સક્રિયપણું છે, પરિણમન પણ છે. બીજી વાત એ કહી કે જો જીવમાં રાગ દ્વેષ અને ભૂલ કરવાની યોગ્યતા જ ન હોય, અવગુણપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય, વિભાવ ભાવે થવાની એનામાં યોગ્યતા જ ન હોય, તો તેને કોઈ પૂતગળ પરમાણુ નિમિત્ત ન થઈ શકે. એનામાં એવી યોગ્યતા ન હોય તો પછી પેલું નિમિત્ત તો કાંઈ કરવાનું નથી, એટલે નિમિત્ત કહેવાતું નથી. આપણે કોઈને નિમિત્ત ક્યારે કહીએ કે જયારે કાર્ય થાય એને એ હાજર હોય ત્યારે એની ઉપર નિમિત્તનો આરોપ આપીએ છીએ. અહીંયા તો લોકોને ઊંધી માન્યતા બહુ થઈ ગઈ છે કે નિમિત્ત હોય તો કાર્ય થાય. એમ નથી ભાઈ. કાર્ય થયું તો ત્યાં જે હાજર હતું એને નિમિત્ત કહેવાય. નિમિત્તનો આરોપ પછીથી અપાય, કાર્ય થયા પછીથી કોઈને પણ નિમિત્ત કહેવાય. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી કોઈને નિમિત્ત કહી શકાતું નથી. તો પછી પહેલેથી તમે એમ કહો કે એવા નિમિત્ત મળે તો કાર્ય થાય, વાત ક્યાં રહી? કાર્ય થાય પછી કોણ નિમિત્ત છે એ નક્કી થાય. બહુ સમજવા જેવું છે. આખી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. આખો દ્રષ્ટિકોણ ખોટો પકડાઈ ગયો છે લોકોને. જો લોટ તૈયાર પડ્યો છે, તક્યો વેલણ છે અને રોટલી કરી શકે એવી ક્ષમતાવાળા, એવી જાણકારીવાળા અનુભવી બહેન પણ ત્યાં હાજર છે. ગેસનો ચૂલો પણ તૈયાર છે, બધું જ છે. બરાબર, બધું છે. હવે કોને તમે નિમિત્ત કહેશો? રોટલી જ નથી થઈ તો નિમિત્ત ક્યાં છે? રોટલી થાય તો પછી પેલા બધાને નિમિત્ત કહેવાય. રોટલી ન થાય તો શું થયું? બધું જ છે છતાં પણ રોટલી ન થઈ તો શું? રોટલી બહારથી તૈયાર લાવી દીધી તો શું થયું? કોઈ નિમિત્ત ન થયું રોટલીમાં. એટલે નિમિત્ત છે તો કાર્ય થાય છે એવું તો છે નહીં. નિમિત્તો તો બધા હાજર છે, પણ કેમ કાર્ય ન થયું? વિચારવાનું એ છે. જો કાર્ય થયું હોત તો આપણે એમ કહેત કે હા બરાબર છે કે લોટ છે તે એનું ઉપાદાન કારણ છે અને જે રોટલી થઈ તે નૈમિતિક એ પરિણામ થયું અને એ પરિણામી દ્રવ્યથી જુદું નથી. અને એ વખતે આ બધા નિમિત્ત હતા. એ પેલા બેન પણ નિમિત્ત હતા, તક્યો વેલણ ગેસ આ બધું નિમિત્ત હતું. પણ કાર્ય થયા પછીથી એ નિમિત્તનો આરોપ અપાય. એ પેલા એ નિમિત્તનો આરોપ અપાય નહીં. કાર્ય જ ન થાય તો શું? એને નિમિત્તે કહેવાતા નથી. એને નિમિત્તે કહેવાતા નથી. એટલે એવી યોગ્યતા હોય તો કાર્ય થાય તો પેલું નિમિત્ત કહેવાય. પર પદાર્થને તો આપણે નિમિત્ત કહીએ. એ વાત અહીંયા કરી છે ગુરુદેવે. અડધી લીટીમાં ઘણી વખત ઘણી બધી ભાવવાળી વાતો ગુરુદેવે અહીંયા ભરી લીધી છે. અહીંયા કહે છે, જો જીવમાં રાગ દ્વેષ અને ભૂલ કરવાની યોગ્યતા જ ન હોય, અવગુણપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય, તો તેને કોઈ પૂતગળ પરમાણુ નિમિત્ત ન થઈ શકે. પણ જીવમાં ચારિત્ર નામનો ગુણ છે
તેમાં વૈભાવિકપણાથી પર નિમિત્તનો આશ્રય કરવાથી શુભ કે અશુભ રૂપ થવાની યોગ્યતા છે, સ્વભાવ નથી. એને શુભ કે અશુભ રૂપ થવાની એનામાં યોગ્યતા છે. અને એનામાં ચારિત્ર નામનો ગુણ છે. એનું પણ ચારિત્ર ગુણનું પરિણામ તો નિર્મળ છે, પણ ચારિત્ર નામનો ગુણ છે એમ કહી અને સમજાવવું એ છે કે એ ચારિત્ર જેવું શુદ્ધ ત્રિકાળ જે અંદરમાં જે પડ્યું છે એવું પર્યાયમાં હજી પ્રગટ નથી થયું, એટલે એની એ વખતે એવી યોગ્યતા છે. વૈભાવિકપણાથી એ પર નિમિત્તનો આશ્રય કરે છે. આત્મામાં વૈભાવિક શક્તિ છે. આ શક્તિને લીધે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે, એ સિવાય બીજી રીતે પણ પરિણમે એવી એ યોગ્યતારૂપ શક્તિ છે. એટલે જયારે એ પરનું લક્ષ કરી અને એવા શુભાશુભ ભાવે પરિણમશે તો એવા બંધ પડશે. અને એમાં જો પરનું લક્ષ કરશે તો પછી એમ જ થશે. એટલે વિભાવિકપણાથી પર નિમિત્તનો આશ્રય કરવાથી શુભ કે અશુભ રૂપ થવાની યોગ્યતા છે, સ્વભાવ નથી. બહુ સ્પષ્ટ કર્યું છે, સ્વભાવ નથી, એવી યોગ્યતા છે. યોગ્યતા તે સમયે હોય જ્યારે છે ત્યારે છે યોગ્યતા. પછી એ કઈ કાયમ યોગ્યતા એક સરખી રહે, ટકીને રહે એવો કોઈ અર્થ નથી થતો. જેમ જો ઉદાહરણ આપ્યું છે, જેમ શ્વેત સ્ફટિકમાં યોગ્યતા છે, તેથી ઉપર લાલ પુષ્પ મૂકો તો તે લાલ રૂપે દેખાય છે. તો લાલ કપડાની સમીપમાં હોય તો એ લાલ દેખાય, એમાં એ લાલી દેખાય છે. પણ એની સ્ફટિકની એવી યોગ્યતા છે, માટે એ લાલ પદાર્થના સંયોગે લાલ દેખાય ને લીલા પદાર્થના સંયોગે લીલો દેખાય. પણ એ યોગ્યતા કોની? સ્ફટિકની યોગ્યતા છે. તેમ જીવ જ્યાં લગી મોહ કર્મના ઉદયમાં જોડાય છે ત્યાં લગી પોતાની અવસ્થામાં રાગરૂપ અસ્થિરતા થાય છે. અને જ્યારે તે ઉપાધિમાં નથી જોડાતો ત્યારે પોતાનું નૈમિતિકપણું મટી જતા અને પોતામાં જ્ઞાતાપણે ટકી રહેતા કર્મ ઉપાધિ ટળી જાય છે. બહુ સરસ રીતે સમજાવી દીધું. પોતાની યોગ્યતાને કારણે એ કર્મ બંધ કરે છે, એવો કરતા થાય છે. પોતાની યોગ્યતા છે. આજે પ્રયોજનભૂત વાત ઘણી આવી. એના ઉપરથી આપણે પુરુષાર્થની દિશા જાતે જ નક્કી કરીએ એવી કેટલી બધી વાત આવી. કરતા કર્મ અધિકાર બહુ મોટો છે, એની કેટલી બધી વાત આજે ગુરુદેવે સમજાવી છે. કૃપાળુદેવે તો 6 પદમાં માત્ર એટલું જ કહ્યું કે આત્મા કરતા છે. પણ એટલો એક પદ, આત્મા ત્રીજું પદ આત્મા કરતા છે, એનો વિસ્તાર કેટલો બધો કર્યો. કઈ રીતે, શું, ક્યાં, ક્યારે, કેવી રીતે, કેટલું બધું સમજાયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ